પરમ દિવસે મારા પર ફોન આવ્યો હતો એક વ્યક્તિનો. હું કોઈ નોમ જાહેર સાહેબો કરવા માંગતો નથી, પણ મને એમને એવું કીધું હતું કે તમારી બીબી, મારી બીબી જો કે ભગવાનની દયાથી પીએસઆઈની પરીક્ષા પાસ કરી પોસ્ટિંગ એ થઈ ગયું, પણ પોસ્ટિંગ વલસાડ થયું. આ સત્ય ઘટના છે. મેં 2-4 જગ્યાએ ભલામણી કરી બદલીમાં. એટલે પરમ દિવસે ફોન આવ્યો કે જો તમારી દીકરીને વલસાડથી અમદાવાદ ગાંધીનગર બાજુ લાવવી હોય તો તમારે ભાજપમાં રહેવું પડે અને ભાજપના હાથે ભાજપના શબ્દો બોલવા પડે. આ સત્ય ઘટનાની વાત કરું. ત્યારે મેં ફોનમાં એવો જવાબ આપ્યો હતો કે કદાચ મારી દીકરીને વલસાડ જ મળ્યું છે, પણ ડોંગ જિલ્લામાં જાય ને તોય હું સંમત. કદાચ મને એવું લાગે કે ડોંગ જિલ્લામાં મારી દીકરી નોકરી નહીં કરી શકે તો હું રાજીનામું મૂકીને ઘરે લાવવા સંમત, પણ સમાજના વિરુદ્ધ ભાજપનું ભાષણ કરવા આજે સંમત નથી અને કાલે સંમત નથી. શરૂઆતમાં તમે જે વિડીયો જોયો તે સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વૃદ્ધ આ વિડીયોમાં કહેતા સંભળાઈ રહ્યા છે કે તેમની દીકરીએ પીએસઆઈની પરીક્ષા પાસ કરી છે અને હાલમાં વલસાડમાં પોસ્ટેડ છે. પછી આ વૃદ્ધ કહે છે કે મને ફોન આવ્યો કે જો તમારી દીકરીને વલસાડથી અમદાવાદ કે ગાંધીનગર લાવવી હોય તો તમારે ભાજપમાં રહેવું પડે અને ભાજપના શબ્દો બોલવા પડે. ત્યારે વૃદ્ધે ફોનમાં એવો જવાબ આપ્યો કે મારી દીકરીને વલસાડ જ મળ્યું છે, પણ મારી દીકરી જો ડાંગ જિલ્લામાં જાય તો પણ હું સહેમત, અને જો ડાંગ જિલ્લામાં મારી દીકરી નોકરી નહીં કરી શકે તો રાજીનામું અપાવી ઘરે બેસાડી દઈશ. પણ સમાજના વિરુદ્ધમાં ભાષણ કરવાવાળા સાથે આજે પણ સહેમત નથી, કાલે પણ સહેમત નથી. એટલે કે આ વિડીયો ક્ષત્રિય સમાજના કોઈ પ્રસંગનો લાગી રહ્યો છે. આ સાંભળો વિડીયોમાં વૃદ્ધ શું બોલ્યા છે. પરમ દિવસે મારા પર ફોન આવ્યો હતો એક વ્યક્તિનો. હું કોઈ નોમ જાહેર સાહેબો કરવા માંગતો નથી, પણ મને એમને એવું કીધું હતું કે તમારી બીબી, મારી બીબી જો કે ભગવાનની દયાથી પીએસઆઈની પરીક્ષા પાસ કરી પોસ્ટિંગ એ થઈ ગયું, પણ પોસ્ટિંગ વલસાડ થયું. આ સત્ય ઘટના છે. મેં 2-4 જગ્યાએ ભલામણી કરી બદલીમાં. એટલે પરમ દિવસે ફોન આવ્યો કે જો તમારી દીકરીને વલસાડથી અમદાવાદ ગાંધીનગર બાજુ લાવવી હોય તો તમારે ભાજપમાં રહેવું પડે અને ભાજપના હાથે ભાજપના શબ્દો બોલવા પડે. આ સત્ય ઘટનાની વાત કરું. ત્યારે મેં ફોનમાં એવો જવાબ આપ્યો હતો કે કદાચ મારી દીકરીને વલસાડ જ મળ્યું છે, પણ ડોંગ જિલ્લામાં જાય ને તોય હું સંમત. કદાચ મને એવું લાગે કે ડોંગ જિલ્લામાં મારી દીકરી નોકરી નહીં કરી શકે તો હું રાજીનામું મૂકીને ઘરે લાવવા સંમત, પણ સમાજના વિરુદ્ધ ભાજપનું ભાષણ કરવા આજે સંમત નથી અને કાલે સંમત નથી. ગુજરાતમાં હવે બરાબર 10 દિવસની અંદર લોકસભા 2024ની ચૂંટણીઓ માટે મતદાન યોજાશે. ત્યારે પુરુષોત્તમ રૂપાલાને લઈ ક્ષત્રિય સમાજ ખૂબ જબરજસ્ત રીતે વિરોધ કરી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીના મોટા ભાગના ઉમેદવારો અને નેતાઓ આ ઉગ્ર વિરોધનો સામનો કરી રહ્યા છે. ત્યારે આ એક વૃદ્ધનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. તો હવે જોઈએ કે ક્ષત્રિય સમાજ ખરેખર આ ગુસ્સાને, ક્રોધને અને અસંતોષને વોટમાં ટ્રાન્સફર કરી શકશે કે નહીં. તો આ તરફ પીએમ મોદીનો ગુજરાત પ્રચારનો કાર્યક્રમ આવી ગયો છે. તેઓ માત્ર 2 દિવસ ગુજરાતમાં ફાળવશે, 1 અને 2 મે. 1 મે ગુજરાતના સ્થાપના દિવસથી બનાસકાંઠાથી પ્રચારનો આરંભ કરશે, તો 2 મેના રોજ વઢવાણ, જૂનાગઢ અને જામનગર દક્ષિણમાં જાહેર સભાઓ કરશે. તો હવે એ તો 4 જૂને જ ખબર પડશે કે ક્ષત્રિય સમાજ આ પીએમ મોદીની રેલીઓથી શાંત થશે કે કેમ. આવી જ રસપ્રદ માહિતી માટે જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. ઉપરાંત તમારી એન્ડ્રોઈડ અને એપલની એપ આવી ગઈ છે, ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.